બે દિવસ પૂર્વે ભારતની સંસદ એ દુનિયાની પહેલી એવી સંસદ બની જે સંસદની અંદર જે તે દેશના રાષ્ટ્રના બંધારણના ઘડવૈયાનું અપમાન કરવામાં આવ્યું હોય. જગતમાં બીજો કોઈ આવો દાખલો નથી. ભારતના ગૃહમંત્રી જે એક સમયે તડીપાર રહી ચૂકેલા છે અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અત્યંત નિમ્ન શૈલીમાં અપમાન કર્યું અને ડોક્ટર આંબેડકર 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 બોલવું જાણે ફેશન બની ગઈ છે એ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરીને વર્ષો સુધી, દાયકાઓ સુધી એમની પોતાની આરએસએસની શાખામાં સંવિધાન વિરોધી, આંબેડકર વિરોધી જે તાલીમ થયેલી એ અમને અંદર જે પડેલું ઝેર એ બહાર એમણે ઓકી કાઢ્યું. આની વિરુદ્ધમાં ન કેવલ ભારતના વિપક્ષી દળો છે પણ આ દેશનો દલિત, આદિવાસી, ઓબીસી, ગરીબ, વંચિત વર્ગ છે જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે, જેના દેશના બંધારણના કારણે છાતી ખોલીને સ્વમાનપૂર્વક જીવન જીવવાનો, ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર મળ્યો, એને એના હકના અધિકાર મળ્યા, શિક્ષણ, આરોગ્યનો રોજગાર મળ્યા. આ તમામ વર્ગોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં અમિત શાહે કરેલી કોમેન્ટના કારણે ભયંકર આક્રોશ છે અને એટલા માટે અમે માગણી કરીએ છીએ કે તાબડતોબ નરેન્દ્ર મોદી પોતે, ભારતીય જનતા પાર્ટી પોતે અમિત શાહનું રાજીનામું લઈ લે. અમિત શાહના રાજીનામાથી ઓછું કશું જ અમને ખપવાનું નથી. અમે આ દેશના ઘડવૈયા, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કોઈ પણ સંજોગોમાં ચલાવવા નથી. એમણે એવું કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળ્યું હોત. અમને સ્વર્ગ નથી જોઈતું. જીવતે જીત અમારી ઉઘાડી આંખે આ જ જન્મમાં અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છીએ. સફાઈ કામદારી ગટરમાં ઉતરીને મરવું ન પડે, મહિલાઓનું, આદિવાસીનું, ઓબીસીનું, દલિતોનું શોષણ ન થાય અને જાતિના નામે થતી હિંસા ખતમ થાય, જાતિ વિહીન સમાજની રચના થાય, સમાનતા અને માનવતા પ્રસ્થાપિત થાય. એવો દિવસ સ્વર્ગમાં જઈને નહીં, ઉઘાડી આંખે આ જન્મમાં અમારે જોઈએ છે અને એટલા માટે અમે ડોક્ટર આંબેડકર આંબેડકર કરીએ છીએ અને ડોક્ટર આંબેડકર આંબેડકર કરવાના. તમને તમારું મનુસ્મૃતિ અને ગોડસેનું રટણ મુબારક. અમે જય ભીમ બોલીશું, ડોક્ટર આંબેડકર જિંદાબાદ બોલીશું અને બાબા સાહેબના બંધારણની વાત કરીશું. સાથોસાથ ગુજરાતની અંદર 23 ઓક્ટોબરના દિવસે નેહા કુમારી મહીસાગર કલેક્ટરે પણ દલિતને, આદિવાસી 90% એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ હતા ત્યારે ઓબીસી માલધારી સમાજની બહેનોને દંડો લઈને માર્યા અને એમને પણ હરામી સાલા શબ્દોથી નવાજ્યા. આ જાતિવાદી માનસિકતાવાળા કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરવામાં આવે, અમિત શાહનું રાજીનામું માંગવામાં આવે. આ માંગણીને લઈને ઉગ્ર આંદોલન તરફ અમે જઈ રહ્યા છે. એની આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ અને બાદ પણ ભારત સરકાર, ગુજરાત સરકાર ન જાગી તો આવનારા દિવસોમાં એક પ્રચંડ આંદોલન અને સ્વાભિમાન સંમેલન અમે દાહોદની ધરતી પર કરવાના છીએ.